નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ છે। શાકભાજીના ભાવમાં થયો વધારો। ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની છે। છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20 થી 25% જેટલો વધારો થયો છે। જેમાં પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો ₹50 થી 60, રવૈયા ₹40 થી 50, લીંબુ ₹150 થી 180, ગવાર ₹100, કાચી કેરી ₹80, ચોળી ₹180, કારેલા ₹60, ટામેટા ₹30, આદુ સૌથી મોંઘું ₹200 પ્રતિ કિલોએ પહોંચ્યું છે। ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો, જેના કારણે ભાવ વધે છે। સિમ કાર્ડને લઈને નવા નિયમો। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સિમ કાર્ડને લઈ નવા નિયમો જાહેર કર્યા અને આ નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં। આ સમય મર્યાદા 7 દિવસની રહેશે। ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ સ્વેપિંગ કોઈ જાણતું નથી। અહીં આવ્યો ભૂકંપ। કચ્છમાં ફરી ધરાધ્રુજી ઉઠી છે। જિલ્લાના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 નોંધાઈ છે। આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નેર ગામ નજીક નોંધાયું હતું। વાગડ ફોલ્ટ લાઇન પર એક અઠવાડિયામાં બીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। આ સામાન્ય આંચકામાં જાનહાનિ અથવા તો નુકસાનીના કોઈ સમાચાર મળ્યા નથી। જો કે વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે।